ફેબ્રુઆરી મહિનાની અંદર પ્રથમ આઈપીઓનું અનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને કહેવાય ને કે આ જે કંપની જે છે એ ભારતની સૌ પ્રથમ ફર્સ્ટ એઆઈ કંપની છે જેનો આઈપીઓ ભારતીય શેર બજારની અંદર આવી રહ્યો છે. આ કંપનીનું નામ છે ફ્રેક્ચર એનાલિસિસ અને આજના વિડીયોની અંદર આ આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આઈપીઓના ટાઈમલાઇનની વાત કરીએ તો આ આઈપીઓ 9 ફેબ્રુઆરીના રોજ ઓપન થવાનો છે અને 11 ફેબ્રુઆરીના રોજ ક્લોઝ થવાનો છે. 12 તારીખે આ આઈપીઓનું એલોટમેન્ટ રહેવાનું છે અને 16 તારીખના રોજ આ આઈપીઓની લિસ્ટિંગ થવા જઈ રહી છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો આ કંપનીએ પોતાના શેરની પ્રાઇસ 857થી 900 રૂપિયા રાખેલી છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ અપ્લાય કરવાનું હોય છે, માટે આપણે 900 રૂપિયા જ કન્સિડર કરવાના છે. એક લોટની વાત કરીએ તો એક લોટની અંદર 16 શેર રહેવાના છે અને સેલ ટાઈપની વાત કરીએ તો અહીં કંપની ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને લઈને આવી રહી છે. તેની જ સાથે કંપનીએ એમ્પ્લોય માટે 85 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ રાખેલું છે અને જો આપણે ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો ટોટલ ઇસ્યુ સાઇઝ 2834 કરોડ રૂપિયાનું છે, જેમાંથી 1023 કરોડ રૂપિયા ફ્રેશ ઇસ્યુ અને 1810 કરોડ રૂપિયાનું ઓએફએસ રહેવાનું છે. આઈપીઓ રિઝર્વેશનની વાત કરીએ તો ક્યુઆઈવી માટે 75%, રિટેલ માટે 10% અને એચએનઆઈ માટે 15% રિઝર્વેશન રાખેલું છે. એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટા માટે 1,92,632 એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 6,880 એપ્લિકેશન અને બિગ એચએનઆઈ કેટેગરીમાં 13,759 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. કંપનીની વાત કરીએ તો કંપની 2000ની અંદર એસ્ટાબ્લિશ થઈ હતી અને કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની અલગ અલગ કંપનીઝને જે છે એ પોતાની એઆઈ સર્વિસ છે જે પ્રોવાઈડ કરે છે, જેમાં એઆઈને લગતા તમામ જે પણ કાર્ય થતા હોય છે તેમાં એક મેજર સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરે છે. એઆઈની મદદથી જે પણ સોલ્યુશન થઈ શકતા હોય તે સોલ્યુશન પ્રોવાઈડ કરે છે અને કંપનીને એક રિઝનેબલ ડેટા આપવાનું કાર્ય કરે છે. ટૂંકમાં કંપની જે છે એ એઆઈ સોલ્યુશન પ્રોવાઈડ કરે છે. તેની જ સાથે આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની વાત કરીએ તો અહીં જોઈ શકાય છે કે ટોટલ ઇન્કમ 2023માં 2043 કરોડની હતી, તે 2024ની અંદર 2241 કરોડ અને 2025ની અંદર 2816 કરોડે પહોંચી ગઈ હતી. ત્યારબાદ અહીં આપણે પેટ માર્જિન જોઈએ તો કંપનીએ 2023ની અંદર 194 કરોડ રૂપિયાનો પ્રોફિટ બુક કરેલો હતો, જે 2024ની અંદર -54 કરોડ રૂપિયાની એટલે કે લગભગ 54.5 કરોડ રૂપિયાની ખોટ બુક કરેલી હતી. એઝ ઓફ નાવ કંપનીએ 2025ની અંદર 220 કરોડ રૂપિયાનો પ્રોફિટ બુક કરેલો છે. સો ઓવરઓલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જે છે એ ડિસેન્ટ જોવા મળી રહી છે. કંપનીએ 2024ની અંદર ખોટ કરેલી હતી અને બોરોવિંગ્સની વાત કરીએ તો બોરોવિંગ્સમાં પણ જે છે એ સમય અનુસાર લગભગ મેન્ટેનન્સ કરેલી છે. પેટ માર્જિન જોઈએ તો લગભગ 4.5%ની આસપાસનું કંપનીનું પેટ માર્જિન જે છે એ જોવા મળે છે. તેની જ સાથે કંપની લગભગ 65.5નો પીઈ મલ્ટિપલ જે છે એ બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે. કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો લગભગ 15,500 કરોડ રૂપિયાનું કંપની માર્કેટ કેપ જે છે એ એક્સપેક્ટ કરે છે. આઈપીઓ ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની જે ફ્રેશ ઇસ્યુ કંપની માટે મૂડી લાવી રહી છે તેમાંથી 264.90 કરોડ રૂપિયાનું જે છે એ પોતાની સબસિડરીઝ જે છે તેમાં પ્રીપેમેન્ટ અને રીપેમેન્ટ કરવાની છે. તેની જ સાથે કંપની લગભગ 57.10 કરોડની આસપાસના લેપટોપ જે છે એ ખરીદવાની છે અને 121 કરોડની આસપાસ કંપની જે છે એ પોતાની નવા જે ઓફિસ છે ઇન્ડિયાની અંદર એ સેટઅપ કરવાની છે અને બાકીના રેસ્ટ ઓફ ધ મની 355 કરોડની આસપાસ જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે, સેલ્સ અને માર્કેટિંગ પર્પસ માટે યુઝ કરવાની છે. કંપનીના આઈપીઓ રજિસ્ટરની વાત કરીએ તો MUFG ઇન ટાઈમ જે છે એ આ કંપનીના આઈપીઓ રજિસ્ટર રહેવાના છે. તેની જ સાથે જો આપણે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો જ્યારે આ આઈપીઓનું અનાઉન્સમેન્ટ થયું હતું ત્યારે આ કંપનીનું પ્રીમિયમ 295 રૂપિયાથી શરૂ થયું હતું અને આજના દિવસે આ કંપનીનું પ્રીમિયમ 170 રૂપિયાએ ઓપન થયું હતું અને કરંટ જીએમપીની વાત કરીએ તો આ કંપનીનું કરંટ જીએમપી 101 રૂપિયા ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 11%ની આસપાસ થાય છે. એટલે કે અહીં જોઈ શકાય છે કે પ્રીમિયમની અંદર અત્યારે તો ઘટાડો જ થતો જોવા મળે છે. 295 રૂપિયાનું જે પ્રીમિયમ શરૂ થયું હતું તે અત્યારે 110 રૂપિયાએ પહોંચી ગયું છે. જોઈએ મિત્રો, હજી તો આઈપીઓને આવવામાં સમય છે. સો
જોઈએ હજી એન્કર બુકને આવશે એટલે ત્યારે આપણે ફર્ધર ડિટેલ્સની ખબર પડશે કે પ્રીમિયમમાં કેટલોક ઉછાળ જોવા મળી રહે છે કે નહીં. મિત્રો, આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટમાં આપેલી છે. અહીં જે પણ સ્ટોક માર્કેટ રિલેટેડ લેટેસ્ટ અપડેટ હોય છે તે અહીં જ શેર કરી દેવામાં આવે છે. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.